હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો. ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો એકદમ જલ્દી બનીને રેડી થઈ જાય છે. તો જ્યારે પણ ઘરે ગેસ્ટ આવે કે તમારી ગાજરનો હલવો ખાવાની એકદમ ઈચ્છા થાય, આ રેસીપી ડેફિનેટલી ટ્રાય કરો. અહીં મેં 500 ગ્રામ જેટલું ગાજર લીધું છે અને એને ખમણીને રેડી કરી લીધું છે. તમે ઈચ્છો તો મિક્સીમાં પણ પીસી શકો છો. હવે અહીં ખમણેલું ગાજરને આપણે કુકરની અંદર એડ કરી લઈશું. કુકરની અંદર ગાજર ટ્રાન્સફર થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 1 કપ જેટલું મિલ્ક એડ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે એની અંદર એલચીના દાણા એડ કરી લઈશું. અહીં મેં એલચીના દાણાને પાવડર ફોર્મમાં લઈ લીધું છે. હવે ત્યારબાદ આપણે એની અંદર 20 જેટલા કેસરના સ્ટ્રેન્ડ્સને એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં મેં ફૂલ ફેટ એવું મિલ્ક લીધું છે. અહીં મિલ્ક એડ કરવાથી આપણા ગાજરને થોડી કન્સિસ્ટન્સી મળે છે અને નીચે લાગી જતું નથી. હવે આપણે એને ચાલુ ગેસમાં લો મીડિયમ ફ્લેમ કરીને થોડી સ્ટીર કરી લઈશું. હવે ત્યારબાદ આપણે એને કુકરની લીડ લગાવીને 2 વિસલ વાગે ત્યાં સુધી પાકવા દઈશું. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા ગાજરના હલવાની સરસ વિસલ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે એડ કરી લઈશું 1 કપ જેટલું ઘી અને ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું 1 કપ જેટલો મિલ્ક પાવડર. જો તમે દૂધના માવા જેવી ફિલિંગ લેવા માંગતા હોય તો આપણે જે ઘી અને મિલ્ક પાવડર એડ કરીએ છીએ એ બંનેને પહેલાં એક વાસણની અંદર મિક્સ કરી લેવું અને ત્યારબાદ આપણે એને થોડી વાર માટે એઝ ઇટ ઇઝ ચડવા દઈશું. હવે આપણને જે લિક્વિડ સેક્શન દેખાય છે એ ટોટલી રિમૂવ ના થાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું. હાર્ડલી 3 કે 4 મિનિટની અંદર રેડી થઈ જશે. ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર ખાંડ અને કિશમિશ એડ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે એને થોડી વાર પાકવા દઈશું કારણ કે જે આપણી ખાંડ છે એ થોડી લિક્વિડ બની જતી હોય છે, તો એનું લિક્વિડનેસ નીકળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો ગાજરનો હલવો ત્યાર પછીની 2 મિનિટમાં બનીને રેડી છે. હવે આપણે ગાજરના હલવાની અંદર મનપસંદ હોય એ પ્રમાણેના ડ્રાયફ્રૂટ્સ એડ કરી લઈશું. અહીં મેં બદામ અને કાજુને સરસ રીતે એવા એડ કરી લીધા છે. હવે આપણે એને ગાજરના હલવામાં મિક્સ કરી લઈશું. આપણો ગાજરનો હલવો સર્વ થવા માટે રેડી છે. આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે ત્યારબાદ આપણે એને બદામની કતરણ, કાજુની કતરણ અને પિસ્તા વડે સરસ રીતે ગાર્નિશ કરી લઈશું. તો જોયું ફ્રેન્ડ્સ, અહીં દૂધ ઉકળીને અડધું ના થાય ત્યાં સુધીની જે આપણી મહેનત હતી એ મિલ્ક પાવડરથી સાવ ઓછી થઈ જાય છે અને આપણો ગાજરનો હલવો ઇન્સ્ટન્ટલી બનીને રેડી થઈ જાય છે અને ટેસ્ટ પણ એઝ ઇટ ઇઝ રહેશે.